BEL જે વાયદાનો ટોપ આપણને લૂઝર પર બનતો જોવા મળ્યો છે અને જ્યાં પોઝિટિવ માર્કેટ છે ત્યાં કાઉન્ટરમાં સૌથી વધુ એક દબાણ જોવા મળ્યું છે. તેનું મેઇન કારણ છે કે ક્વાર્ટર ફોરમાં ગ્રોથમાં એક નરમાશ જોવા મળી છે. ખાસ કરીને ક્વાર્ટર ફોર FY25માં રેવન્યુ ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 3% વધ્યો છે, પરંતુ સામે ઓર્ડર ઇન્ફ્લો જે છે ત્યાં 47% ઘટાડો જોવા મળ્યો છે અને 18,720 કરોડ પર આપણને ઓર્ડર ઇન્ફ્લો જોવા મળી છે. FY25માં કંપનીએ 23,000 કરોડના ઓર્ડર્સ તેમને મળ્યા છે, જે કંપનીએ એકચ્યુઅલી તેમને 25,000 કરોડના ઓર્ડર હાંસલ કરવાનો તેમને લક્ષ્ય અહીંયા આપ્યો હતો. એટલે ખાસ કરીને જે ઓર્ડર જે હાંસલ કરવાના લક્ષ્યમાં જે ઘટાડો આવ્યો છે તેનું ઇમ્પેક્ટ જે છે તે ત્યારે BEL પર જોવા મળ્યું છે. તે સાથે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ પણ આવ્યો છે, તે પણ એક નેગેટિવ જોવા મળી રહ્યો છે. તેમને અહીંયા અંડરવેટ રેટિંગ આપ્યા છે, લક્ષ્યાંક 364 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25માં સ્ટેન્ડ અલોન આવકમાં વાર્ષિક ધોરણે 23% ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે એક્સપોર્ટ જે છે ત્યાં પણ લગભગ 14% એક્સપોર્ટ આવક 14% વધતી જોવા મળી છે અને $106 મિલિયન પર વાર્ષિક ધોરણે નંબર્સ આવતા મળ્યા છે. પરંતુ ઓર્ડર ઇન્ફ્લો FY25માં 47% ઘટતી જોવા મળી છે. ઓર્ડર બુક પણ કંપનીની 6% વાર્ષિક ધોરણે અહીંયા ઘટી છે અને સાથે એક્સપોર્ટ ઓર્ડર બુક છે ત્યાં પણ વાર્ષિક ધોરણે 12%નો ઘટાડો જોવા મળ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે બ્રોકરેજ રિપોર્ટની ઇમ્પેક્ટ પણ જે છે આપણને કાઉન્ટર પર જોવા અત્યારે હાલમાં મળી રહી છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો કુશ એક વ્યૂ BEL પર લઈએ, કારણ કે નિફ્ટીમાં અને F&Oમાં સૌથી વધારે ઘટનારું આ સ્ટોક BEL શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે અત્યારે 3.5% ઘટાડા સાથે. તો કઈ રીતે વ્યૂ આપશો? ચાર્ટ સેટઅપ કેવું જોઈ રહ્યા છો BELનું? એટલે ચાર્ટ સેટઅપ થોડું વીક પડ્યું છે, કારણ કે 200 એવરેજની નીચે આજે ઓપન થયો છે, ત્યાં સસ્ટેન થયો છે. 291 હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, વિચ ઇઝ 200 એવરેજ અને 15 દિવસની એવરેજ બંને કોઇન્સાઇડ થાય છે. સો નેગેટિવ છે. 291 ના સ્ટોપ લોસ થી શોર્ટ હોલ્ડ કરી શકો છો. ફ્રેશ શોર્ટ્સ ની સલાહ નથી, ઓલરેડી 2 દિવસથી ઘટે છે, બટ ઓલરેડી શોર્ટ્સ હોય તો ટ્રેલિંગ SL 291 નો રાખો. નીચે 260 સુધી મને લાગે છે. 260 સુધી નીચે એક લેવલ્સ બતાવી શકે છે એક વ્યૂ BEL માટે. નિફ્ટી લૂઝરની વાત કરી, નિફ્ટી ગેનર છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. કુશ એના પર વ્યૂ લઈએ. 7.5% મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અને સાથે 1.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક આપણને બતાવી રહ્યું છે. ગોલ્ડમેન સેચ દ્વારા જે બુલિશ રિપોર્ટ છે, ખરીદદારીની સલાહ, ટાર્ગેટ રેઝ કર્યા છે 1200 આસપાસના આપ્યા છે, પરંતુ તમે આ કંપનીનું ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક વોલ્યુમ બેઝડ બાઇંગ છે. ડેફિનેટલી મને લાગે છે કે વેરી ગુડ સેટઅપ છે આમાં, કારણ કે આમાં ઉલટું છે. BEL થી 200 એવરેજની ઉપર જઈ રહ્યો છે સ્ટોક. 1061 નું એક જે લેવલ છે એની પર જો સસ્ટેન થાય છે દિવસ દરમિયાન, તો મને લાગે છે કે સારું એવું તેજી આમાં જોવા મળી શકે છે. 1160 સુધીના લેવલ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ 1050 નો રાખી શકાય છે અને ઉપર 1160 માટે પ્લે કરો. ઇટ વોન્ટ બી ક્વિક ગેમ. મને લાગે છે સ્લો એન્ડ સ્ટડી. મને લાગે છે એપ્રિલમાં આ ટાર્ગેટ જોવા મળી શકે. 1050 સ્ટોપ લોસ, 1160ના એક લેવલ્સ જે છે, પરંતુ એક આ સિરીઝ માટેનો એક વ્યૂ રાખવાનો છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર. તો એ સાથે જ